વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગુજરાતી વ્યાકરણ એમાં જોઈશું આપણે સંજ્ઞાના પ્રકારો. જો નીચેના વાક્ય વાંચો કે રેખા રમે છે, ગાય ચરે છે, મોર નાચે છે, પાણી ઠંડુ છે. ઉપરના વાક્યમાં રેખા, ગાય, મોર અને પાણી અનુક્રમે વ્યક્તિ, પ્રાણી, પક્ષી અને પદાર્થને સૂચવે છે. શું સૂચવે છે? વ્યક્તિ, પ્રાણી, પક્ષી અને પદાર્થને સૂચવે છે. વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવતા પદને શું કહેવાય? સંજ્ઞા કહે છે. સંજ્ઞાના 5 પ્રકાર છે. એમાં પહેલો શું આવશે? જાતિવાચક સંજ્ઞા. પહેલો પ્રકારનું નામ જાતિવાચક સંજ્ઞા. ઝાડ, પર્વત, નદી, સરોવર, પશુ પંખી, નગર, ગામ, શહેર, શાળા, છોકરો, છોકરી, સ્ત્રી, પુરુષ, ફૂલ, ફળ આ સંજ્ઞાઓ આખી જાતિને લાગુ પડે છે. કે પશુ એટલે એક પશુ નહીં, બધા જ પશુ. પંખી તો એક પંખી નહીં, બધા પંખી. ઝાડ તો એક ઝાડ નહીં, બધા ઝાડ. આમ આ સંજ્ઞાઓ આખી જાતિને લાગુ પડે છે. તેમજ તે જાતિની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે. જેમ કે ઝાડ છાયા આપે છે, લીમડો ઉપયોગી ઝાડ છે. આમ જે સંજ્ઞા આખી જાતિને લાગુ પડે છે તેમજ તેમાંથી દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. જ્યારે બીજો પ્રકાર, સંજ્ઞાના બીજો પ્રકાર કયો છે? વ્યક્તિવાચક સંજ્ઞા. ગાંધીજી, રાજેશ, લક્ષ્મીબાઈ, મીરા, કબીરવડ, હિમાલય, સુરત, ગંગા નદી. જો આ બધા નામ શું છે? કોઈ વ્યક્તિના નામ, કોઈ શહેરના નામ. આ સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિના નામ છે. આ સંજ્ઞાઓ શું છે? કોઈ ચોક્કસ વ્યક્તિના નામ છે. એટલે કે આ સંજ્ઞાઓ તે નામથી ઓળખાતી એક વ્યક્તિને જ લાગુ પડે છે. એમ કે નામથી ઓળખાતી એક વ્યક્તિને જ લાગુ પડે છે. કે જેમ કે ગાંધીજી, તો ગાંધીજી એક વ્યક્તિ છે. આમ જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક જ વ્યક્તિને લાગુ પડે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. પેલી જાતિવાચક સંજ્ઞામાં શું હતું? કે આખી જાતિને લાગુ પડતું. અને વ્યક્તિવાચક સંજ્ઞામાં એક જ વ્યક્તિને લાગુ પડતું. ગાંધીજી તો એક વ્યક્તિ ગાંધીજી જ છે, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. એક જ વ્યક્તિને લાગુ પડે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈશું, દ્રવ્યવાચક સંજ્ઞા. પાણી, દૂધ, ઘી, ઘઉં, ચોખા, બાજરી, મગ, ચણા, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડ આ સંજ્ઞાઓ પ્રવાહી, અનાજ, કઠોળ, ખનિજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે. યાદ રાખજો કે આવું આપેલું હોય કે અનાજ, પ્રવાહી, કઠોળ, ખનિજ, તો એ કયો પ્રકાર કહેવાય? દ્રવ્યવાચક. કે આ સંજ્ઞાઓ પ્રવાહી, અનાજ, કઠોળ, ખનિજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે. જે સંજ્ઞાઓ દ્રવ્યો માટે વપરાય છે તે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. એને શું કહેવાય? દ્રવ્યવાચક. હવે ચોથો આપણે પ્રકાર જોઈશું કે સમૂહવાચક સંજ્ઞા. એમાં શું આવશે? ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું, કાફલો. એક સમૂહ હોય, ટોળું એટલે કે 9-10 વ્યક્તિનું ટોળું હોય. પછી સભા, કોઈ સભા ભરાણી હોય. સરઘસ, પછી સૈન્યનું શું હોય? એક વ્યક્તિ ના હોય સૈન્યમાં, મોટું સમૂહ હોય. ઝુમખું, કાફલો આ શું કહેવાય? આ સંજ્ઞાઓ અમુક સમૂહ માટે વપરાય છે. આમ કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. એક જ સમૂહ માટે વપરાતી, જેમ કે કાફલો, તો કાફલા માટે વપરાતી એ સમૂહવાચક સંજ્ઞા કહેવાય. ટોળું, સૈન્ય, સભા આમ એક જ સમૂહ માટે વપરાતી સંજ્ઞાને શું કહેવાય? સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આ સંજ્ઞા જે વ્યક્તિ કે વસ્તુનો સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી. હવે આપણે જોઈશું 5મો પ્રકાર, ભાવવાચક સંજ્ઞા. ડાપણ, હોશિયારી, ખટાશ, કડવાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ, ગરમી, ઠંડી આ બધું શું દર્શાવે છે? આપણે જોઈએ ભાવ.
તો આ સંજ્ઞાઓના વિવિધ ભાવ સૂચવે છે. જો ઉપર આપણે જે શબ્દ વાંચ્યા કે ડાપણ, ડાયું એમ કે હોશિયાર, ખટાશ, કડવાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ, ગરમી, ઠંડી, આ બધું શું ભાવ સૂચવે છે. તો જે સંજ્ઞાઓ વિવિધ ભાવ સૂચવતી હોય તેને આપણે શું કહેવાય? ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જો નીચેની આપેલી સંજ્ઞાઓનું વર્ગીકરણ કરું તો કોઠામાં વર્ગીકરણ કરેલું છે. હાસ્ય, ફૂલ, કબીરવડ, દૂધ, હૂંફ, નદી, અકબર, પાણી, બાચકું, સ્મિત, લીમડું, ધરતી, ગૌ, સભા, ધૈર્ય, પંખી, રવિશંકર મહારાજ, સ્નેહ, ટુકડી, શેઠ, પંચ, ઘી, તાંબુ, કહળસંગ, નર્મદા, ચાંદી, સરઘસ, પ્રેમ અને કાફલો એનું વર્ગીકરણ કરવામાં આવે છે. શેનું? કે 5 જે હે આપણા જે છે સંજ્ઞાઓ એમાં કે વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચકમાં. આ શબ્દમાંથી કયું વ્યક્તિવાચકમાં આવે, કયું જાતિવાચકમાં આવે, કયું દ્રવ્યવાચકમાં આવે, એ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. તો વ્યક્તિવાચકમાં શું આવ્યું? કબીરવડ, અકબર, લીમડો, રવિશંકર, કહળસંગ અને નર્મદા એક વ્યક્તિનો ચોક્કસ નામ. જાતિવાચકમાં ફૂલ, નદી, ધરતી, પંખી, મહારાજ, શેઠ. દ્રવ્યવાચકમાં દૂધ, પાણી, ઘઉં, ઘી, તાંબુ અને ચાંદી. સમૂહવાચકમાં બાચકું, સભા, ટુકડી, પંચ, સરઘસ, કાફલો. ભાવવાચકમાં હાસ્ય, હૂંફ, સ્મિત, ધૈર્ય અને સ્નેહ અને પ્રેમ. આ સૂચવવામાં આવે છે અલગ અલગ પ્રકારો. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો આપણે વ્યાકરણનો મુદ્દો જોઈશું કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક શબ્દ સમૂહ માટે એક શબ્દ નીચે આપે છે તેનો આપણે અભ્યાસ કરીએ. જો જે તમારે પ્રથમ સત્રમાં પૂછાઈ શકે એવા મેં શબ્દ સમૂહ લીધા છે અને આ તમારે તૈયાર પણ કરવાના અને નોટબુકમાં લખવાના પણ. એમાં પહેલું છે જીવનનો પ્રકાશ. એનો એક શબ્દ સમૂહ શું કહેવાય? જીવન જ્યોત. બીજું શબ્દ વિનાનું, તો શું કહેવાય એનો અર્થ? નિશબ્દ. લીલું ઘાસ ઉગાડેલું સપાટ મેદાન, તેનો શબ્દ સમૂહમાં શું આવશે? લોન અથવા હરિયાળી. એટલે કે લોન પણ લખી શકો અને હરિયાળી પણ લખી શકો. આગળનો જીવનનો સિદ્ધાંત એટલે કે જીવન મંત્ર. આગળ કે નદી કિનારા પાસેની બખોલ, તો શું થશે? કોતર. શું થશે? કોતર. પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ, તેને શું કહેવાશે? ગરનાળું. 7 કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર, તો સ્વયંસેવક. 8 નાની દુકાન, તો હાટડી. 9 મૃત્યુ સમયે લખાતો પત્ર, તો કાળોતરી. 10 મરણ પછી 12મા દિવસે થતી વિધિ એટલે કે કારજ. 11 નાની ઘાસડી, તેને શું કહેવાય? બાંચકો. 12 પંખીના માળા રોખું, એટલે એને શું કહેવાય? નાનું. 13 જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી, તો એને શું કહેવાશે? હટાણું. 14 ગામનું પાદર, તો ભાગોળ, એને શું કહેવાય છે? ભાગોળ. 15 મુશ્કેલીથી જવાય તેવું, તો દુર્ગમ. 16 આજ્ઞા કે નિયમમાં રહેવું તે, એટલે શિસ્ત. 17 જટ ઉકેલી ન શકે તેવો પ્રશ્ન, એટલે કે કોયડો. 18 સવારનો નાસ્તો, એટલે કે શિરામણ. 19 કાળના જેવા મોંવાળું, કાળમુખું. 20 મુસ્લિમ વ્યવસ્થા મુજબ ખાટમાં સબ ગોઠવવું તે, તો શું કહેવાય? મૈયત. 21 નાતનો માણસ, તો શું કહેવાશે? નાતીલું. 22 શાબાશી બદલ આપવામાં આવતો પોશાક, એટલે કે સરપાવ, એને શું કહેવાય? સરપાવ. 23 જેના સુકન ખરાબ ગણાતા હોય તેને, તો શું કહેવાશે? અપશુકનિયાળ, એને શું કહેવાશે?
અપશુકનિયાળ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો મુદ્દો જોઈશું વ્યાકરણનો રૂઢિપ્રયોગો. શું જોઈશું? રૂઢિપ્રયોગો. આ પણ તમારે વાંચવાના અને નોટબુકમાં લખવાના. કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત રૂઢ લઈ ગયેલો હોય તો તેને રૂઢિપ્રયોગ કહે છે. પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક રૂઢિપ્રયોગના અર્થ અને તેમના વાક્ય પ્રયોગ નીચે આપવામાં આવ્યા છે. તેનો આપણે અભ્યાસ કરીશું. જે તમારે પ્રથમ સત્ર એટલે કે પ્રથમ જે સત્ર છે જેટલો અભ્યાસ છે એના રૂઢિપ્રયોગો હું આજે તમને સમજાવીશ. એમાં પહેલો છે રસ પડવો. તો એ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? સ્વાદ લાગવો. તો એનું વાક્યમાં આપણે પ્રયોગ કરવાનો કે ભાગવતની કથા એટલે કે ભાગવતની કથા સાંભળવામાં મને ખૂબ જ રસ પડ્યો. તો રસ પડ્યો એ શબ્દ અંદર આવ્યો ને વાક્યમાં, તો એ રીતે વાક્ય બનાવવાનું કે જે રૂઢિપ્રયોગ હોય એ વાક્યમાં એ શબ્દ આવી જાય. બીજો નિશબ્દ બની જવું એટલે કે શાંત બની જવું. રિક્ષાવાળાની પ્રમાણિકતાની વાત સાંભળી હું નિશબ્દ બની ગયો. ત્રીજું આજીજી કરવી. તો આગ્રહભરી વિનંતી કરવી. મહેશ પોતાને નોકરીએ રાખવા માટે શેઠને આજીજી કરવા લાગ્યો. ચોથું આશ્ચર્યનો પાર ન રહેવો. તેનો અર્થ થશે ખૂબ આશ્ચર્ય થવું. રાકેશની સાહસિકતાની વાત સાંભળી મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. પાંચમું જોતરાઈ જવું. તેનો અર્થ થશે કામે લાગી જવું. મારા ભાઈ ધંધો છોડીને સત્કાર્યમાં જોતરાઈ ગયા. છઠ્ઠું દિલ દઈને એટલે કે એનો અર્થ ખૂબ ઉત્સાહ અને ધગશથી. તો હવે વેદાંગી દિલ દઈને અભ્યાસ કરે છે. સાતમું કામમાં આત્મા રેડી દેવું એટલે કે પૂરેપૂરી લગનથી કામ કરવું. તો એનો વાક્યમાં પ્રયોગ થશે કે શિલ્પીએ આ સુંદર મૂર્તિ બનાવવાના કામમાં પોતાનો આત્મા રેડી દીધો. 8 કે પગરણ માંડવા એટલે કે શરૂઆત કરવી. રસિકભાઈએ 25 વર્ષની ઉંમરે લોકસેવાના કાર્યોના પગરણ માંડ્યા. 9મું દિલ દ્રવી ઉઠવું એટલે કે ખૂબ દુઃખ થવું. તો વાક્ય થશે લોપાની આપવીતીની કથા સાંભળી મારું દિલ દ્રવી ઉઠ્યું. 10 કામમાં એકરૂપ થવું, કામમાં તલ્લીન થઈ જવું. એનું વાક્ય થશે કે મહારાજ દરેક કામમાં એકરૂપ થઈ કરતા. દરેક કામ કેવું કરતા? એકરૂપ થઈને કરતા. 11મું છાતીના પાટિયા બેસી જવા એટલે કે હિંમત હારી જવી. જંગલમાં સિંહની ત્રાણ સાંભળીને અમારા છાતીના પાટિયા બેસી જતા. 12મું ઢંઢેરો પીટવું. એનો અર્થ થશે કે જાહેરાત કરવી. આપણા સારા કાર્યનો ઢંઢેરો પીટવાની જરૂર નથી. 13મું અંતર અજવાળવું એટલે કે જ્ઞાનનો પ્રકાશ ફેલાવવો. વાક્ય થશે કે સંતો લોકોના અંતર અજવાળવાનું કાર્ય કરે છે. 14મું દંડાઈ કરવી એટલે કે કામચોરી કરવી, આળસ કરવી. પરેશ દંડાઈ કરતો હોવાથી શેઠે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. 15 વાહણા વાઈ જવા તો સમય જતો રહેવો. વાક્ય થશે કે વાહણા વાઈ જતાં હું એ કામ ભૂલી ગયો. 16મું વાત લમણામાં રહી જવી એટલે કે યાદ રહી જવું. એનો અર્થ શું થાય? યાદ રહી જવું. તમારી વફાદારીની વાત મારા લમણામાં રહી ગઈ છે. 17મું રેવડી દાણે દાણા કરી નાખવી એટલે કે એનો અર્થ થશે કે વેર વિખેર કરી નાખવું. આવેશમાં આવીને દીકરાએ બાપની રેવડી દાણે દાણા કરી નાખી. 18મું વાણિયા વિદ્યા વાપરવી એનો અર્થ થશે કે ખૂબ ચતુરાઈ કરવી. દીપચંદ શેઠ વાણિયા વિદ્યા વાપરીને લૂંટારાઓના સકંજામાંથી છૂટી ગયા. 19મું ઉચાળા ભરવા એટલે કે ઘર બાર ખાલી કરીને નીકળી જવું. એનો અર્થ શું થશે? ઘર બાર ખાલી કરીને
નીકળી જવું અથવા તો ભાગી જવું. દુકાળ પડતા ઢોર બચાવવા ગામ લોકોએ ઉચાળા ભરવા માંડ્યા. 20મું, બે પાંદડે થવું એટલે કે સુખી સંપન્ન થવું. દીકરો ભણી ગણીને ધંધે વળગતા રાકેશભાઈનું કુટુંબ બે પાંદડે થયું. 21મું, મનમાં ગાંઠ વાળવી એટલે કે નક્કી કરવું. એનો અર્થ શું થશે? નક્કી કરવું. શેઠે નોકરનું અપમાન કરતા નોકરે તેનો બદલો લેવાની મનમાં ગાંઠ વાળી. 22મું, અક્કલનું તાળું ઉગાડવું એટલે કે બુદ્ધિ આવવી. વાક્ય થકી યશનું અક્કલનું તાળું ઉઘડ્યું કે સખત મહેનતથી જ સફળતા મળે છે. 23મું, ખાડાની ધારે ચાલવું એટલે કે જોખમ વેઠવું. એનો અર્થ શું થશે? જોખમ વેઠવું. તો વાક્ય થશે કે આ કચેરીમાં કામ કરવું એટલે કે ખાડાની ધારે ચાલવું બરાબર છે. 24મું, વહેમનું ઓછળ ન હોવું એમ કે વહેમનો ઉપાય ન હોવો. વાક્ય થશે કે આ ખૂન કેસમાં રાજુ નિર્દોષ છે પણ વહેમનો ઓસળ નથી. 25મું, લાલ પીળા થઈ જવું ખૂબ જ ગુસ્સે થઈ જવું. મનુએ સાહેબને એપ્રિલ ફૂલ બનાવતા સાહેબ તેના પર લાલ પીળા થઈ ગયા. 26મું, ગામનું નાક હોવું એટલે કે ગામની શોભા હોવી. ગામનું પાદર એ તો ગામનું નાક છે. 27મું, ઊભી પૂંછડીએ નાસવું એટલે કે ગભરાઈને ભાગવું. એનો મતલબ શું થશે? ગભરાઈને ભાગવું. લોકો જાગી જતા ચોર ઊભી પૂંછડીએ નાઠવું. 28મું, તડકી છાંયડી જોવી એટલે કે સુખ દુઃખ અનુભવવું. એનું વાક્ય થશે કે મારા પિતાજીએ જીવનમાં તડકી છાંયડી જોઈ છે. 29મું, પોરો ખાવું એનો અર્થ થશે આરામ કરવું. ગોવાળિયાઓ બપોરે આ વડની છાયામાં પોરો ખાય છે. 30મું, હેલે ચડવું એટલે કે આનંદ કરવો. ઉજાણીના દિવસે આખું ગામ હેલે ચડે છે. 31મું, મૂછ મરડવી એટલે કે બડાસ મારવી. શું થશે? બડાસ મારવી. છોકરીઓના સમૂહમાં વિનોદ મૂછ મરડવા લાગ્યો. 32મું આવશે કે લહાવો લેવો એટલે કે એનો અર્થ થશે આનંદ કરવો. તો એનું વાક્ય થશે કે અહીં દર પૂનમે ઘણા ભક્તો દર્શનનો લહાવો લે છે. વિદ્યાર્થી મિત્રો, આગળનો મુદ્દો વ્યાકરણનો આપણે જોઈશું કે વિરુદ્ધાર્થી શબ્દો. આ પણ તમારી નોટબુકમાં લખી દેવાના. એકબીજાથી વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે. વિરુદ્ધાર્થી શબ્દો બનાવવા માટે અ, અણ, ક, કુ, વણ, બદ, ઘેર, બે અને બિન જેવા પૂર્વગો એટલે પૂર્વ પ્રત્યય લાગે છે. કેટલાક ઉદાહરણો આપણે નીચે આપ્યા છે એ જોઈએ. પહેલું તો જો સત્ય, અસત્ય, ભય બીજા ખાનામાં અને ત્રીજા ખાનામાં એવી રીતે આપણે લાઈનમાં જોઈશું. સત્ય, અસત્ય, ભય, અભય, નોતર્યું, વણ નોતર્યું, ખંડ, અખંડ, પવિત્ર, અપવિત્ર, સુરત તો એનું વિરુદ્ધાર્થી શું થશે? બસ સુરત. વ્યવસ્થા તો અવ્યવસ્થા. સ્વીકાર એટલે કે અસ્વીકાર. નામ તો એનું વિરુદ્ધાર્થી બદનામ. જાણીતું તો અજાણ્યું. નાથ તો અનાથ. હાજર તો ગેરહાજર. શક્તિ, અશક્તિ. શુદ્ધ, અશુદ્ધ. લાભ, ગેરલાભ. સંતોષ, અસંતોષ. યોગ્ય તો અયોગ્ય. કાનૂની, ગેરકાનૂની. ધર્મ, અધર્મ. ન્યાય તો અન્યાય. સમજ, ગેરસમજ. વ્યવસ્થિત તો અવ્યવસ્થિત. વિવેક તો અવિવેક. ફાયદો, ગેરફાયદો. સ્વાભાવિક તો અસ્વાભાવિક. વિશ્વાસ તેનો મતલબ અવિશ્વાસ. સદુપયોગ તો એનો વિરુદ્ધાર્થી દુરુપયોગ. પૂરતો, અપૂરતો. શાંત, અશાંત. ધ્યાન તો બેધ્યાન. સમાન, અસમાન. ગમો તેનો વિરુદ્ધાર્થી અણગમો. શરમ તો બેશરમ. હદ, બેહદ. પાર
અપાર, ધીર, અધીર, આવડત, અણઆવડત, ખબર, બેખબર, શુભ, અશુભ, સુટેવ તો કુટેવ, આબરૂ, બેઆબરૂ, વિનય, અવિનય, લોભી તો વણલોભી, જરૂરી તો બિનજરૂરી, હિંસા, અહિંસા, માગ્યું, વણમાગ્યું, વારસી, બિનવારસી, જ્ઞાન, અજ્ઞાન, સપૂત તો કપૂત. તો આપણે પાઠ્યપુસ્તકમાં આવતા કેટલાક વિરુદ્ધાર્થી શબ્દો નીચે આપ્યા છે એ જોઈએ, જે આપણે પ્રથમ સત્રમાં પાઠ્યપુસ્તકમાંથી જે પૂછાયા હોય એવા વિરુદ્ધાર્થી શબ્દ હવે આપણે જોઈએ. આગળ આપણે જે જોયા એ પણ વિરુદ્ધાર્થી શબ્દો જ છે, પણ આ પાઠ્યપુસ્તકના. જાડું તો એનું વિરુદ્ધાર્થી શું? જાજુ તો એનું વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? થોડું. તેજ, નિસ્તેજ. ઉગવું તો આથમવું. સાંકડું તો પહોળું. નાનું તો મોટું. નુકસાન તો ફાયદો. ઊંચું તો નીચું. મહેનત તો આળસ. નમ્રતા તો ઉગ્રતા. સારા, અડધું, આખું. દિવસ, રાત. વિરુદ્ધાર્થી શબ્દ. ખુશ તો એનો વિરુદ્ધાર્થી નાખુશ. ખુમારી તો લાચારી. નિર્દોષ તો દોષિત. ખરું તો ખોટું. નીડર તો ડરપોક. દુઃખી તો સુખી. પ્રવૃત્તિ તો નિવૃત્તિ. નવું તો જૂનું. આઝાદી તો ગુલામી. નજદીક તો દૂર. આદર તો અનાદર. સ્વર્ગ તો નર્ક. તડકો તો છાંયો. અજવાળું તો અંધારું. ઉધાર તો જમા કે રોકડા. પાકો તો કાચો. દુર્ગમ તો સુગમ. સ્વાર્થ તો નિસ્વાર્થ. પ્રેમ કે ઘૃણા. સવાર તો સાંજ. ઈચ્છા તો અનિચ્છા. સુકન તો અપસુકન. અંદર તો બહાર. જન્મ તો મરણ. શરૂઆત તો અંત. ઠંડી તો ગરમી. પાપ તો પુણ્ય. કોમળ તો કઠોળ. સવાલ તો જવાબ. તો આ વિરુદ્ધાર્થી શબ્દો થયા.